નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક નવા અપડેટની સાથે. તો ખાસ કરીને કાલે જ તે જે છે મહત્ત્વની એક અપડેટ મળી છે, મહત્ત્વની જાહેરાત છે એ મળી છે. ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભરતી બહાર પાડવામાં આવી છે. 300+ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશે તમને જે છે સંપૂર્ણ અને ડિટેલ્સમાં માહિતી આપવાનો છું. ભરતીની ફી કેટલી છે, ત્યારબાદ જે છે કેટલા સ્ટેજની અંદર ભરતી લેવાશે, કેટલા ગ્રુપની અંદર ભરતી લેવાશે, ત્યારબાદ જે છે અમુક પ્રકારના નિશ્ચિત પ્રકારના નિયમો છે અને અમુક પ્રકારની ફોર્મ ભરવાની જે પદ્ધતિ છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શું તેની પદ્ધતિ છે, ત્યારબાદ તેનું જે છે એ અભ્યાસક્રમ શું છે, આ બધાની ડિટેલ્સમાં માહિતી આપવાનું છું અને ક્યાંથી ક્યાં સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, આ દરેકની ડિટેલ્સમાં અને મહત્વપૂર્ણ માહિતી તમને આપવાનો છું. એટલા માટે વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. તો આપ જોઈ શકો છો તે પ્રમાણે સૌ પ્રથમ તો આપણે પરીક્ષા ફીની વાત કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ વિભાગની અંદર જે છે પરીક્ષા બહાર પાડવામાં આવી છે. તમને એ પણ માહિતી આપીશ કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તેની પણ તમને જે છે માહિતી આપવાનું છું. તો સૌ પ્રથમ ફીની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ તારીખ 18/5/2023ના જાહેરનામાની જોગવાઈ 11 મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફીના દરો નીચે મુજબના રહેશે. તો આ જે છે પરીક્ષા ફી વિશે વાત કરી દો. ગુજરાત ગૌણ સેવા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફી છે. બિન અનામત વર્ગ અને અનામત વર્ગ છે. બિન અનામત વર્ગની 500 રૂપિયા ફી છે, જ્યારે અનામત કેટેગરી જેની અંદર તમામ કેટેગરીની મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આન વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો છે તેમના માટે આ બધાનો અનામત વર્ગની અંદર સમાવેશ થાય છે. તે બધાની ફી 400 રૂપિયા છે. તો આ જે છે ફી બિન અનામતની 500 અને અનામત વર્ગની 400 રૂપિયા છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. પરીક્ષા જે છે એ ઉપસ્થિત રહેનાર જે વિદ્યાર્થીઓ છે તેને પરીક્ષા ફી પરત મળવા પાત્ર જે છે એ રહેશે. ત્યારબાદ ફી ભરવાની વાત કરીએ તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદર જે છે તમે ફોર્મ ભરશો ત્યારે ફીની વિગત આવશે. ફી તમે ઓનલાઈન રીતે જે છે ભરી શકો છો, જેની અંદર ડેબિટ કાર્ડ છે અથવા ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ વોલેટ છે, એના દ્વારા તમે જે છે આ ફી ભરી શકો છો. અને ફી ભર્યા બાદ તમને જે છે પ્રિન્ટ આપવામાં આવશે. તે પ્રિન્ટ તમારે ખાસ સાચવીને રાખવાની રહેશે. ત્યારબાદ તમને વાત કરું તો પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની રહેશે, અભ્યાસક્રમ કઈ પ્રકારનો રહેશે તેની તમને માહિતી આપી દઉં. પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા છે. CBRT પદ્ધતિથી લેવામાં આવશે. CBRT પદ્ધતિ એટલે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે, તેના દ્વારા પરીક્ષા લેવામાં આવશે. સૌપ્રથમ આપણે જે છે એ અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ છે એ 40 માર્કનું પૂછાશે. ત્યારબાદ છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે જેનું 30 માર્કનું પૂછાશે. ઇંગ્લિશ 15 માર્ક અને ગુજરાતી 15 માર્ક, આમ કુલ મળી અને જે છે એ 100 માર્ક્સનું પૂછાશે. આ પ્રકારે તેનો જે છે અભ્યાસક્રમ છે. ત્યારબાદ વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બે હેઠળ જે છે તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારે લેવામાં આવશે. MCQ પ્રકારના પ્રશ્નો હશે. કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ CBRT પદ્ધતિથી જે છે હવેથી તમામ એટલે તમામ ગવર્મેન્ટ જે કાંઈ પણ એક્ઝામો છે તે CBRT પદ્ધતિથી જ લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાના 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લે કે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે, એટલે કે 1 કલાકનો સમય હશે અને તમારી સમક્ષ પ્રશ્નો 100 હશે. પ્રત્યેક પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. જો કોઈ પણ જે છે એ જવાબ ખોટો પડે તો તેનું જે છે એ માઇનસ થશે. 0.25 ગુણ જે છે નેગેટિવ માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ H મુજબ રહેશે. ત્યારબાદ જે છે લઘુત્તમ
લાયકી ધોરણ શું છે, જે વિદ્યાર્થીઓને આટલા માર્ક મેળવવા આવશ્યક છે તો જ તે તેનું સિલેક્શન થઈ શકે છે તેની માહિતી આપી દઉં. પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરાશે નહીં. તો આમ દરેક વિદ્યાર્થીઓ પાસ થવા માટે મેક્સિમમ 40% ગુણ એટલે કે 100માંથી 40 ગુણ લાવવા આવશ્યક છે. આની અંદર કોઈ પણ પ્રકારની અનામત કેટેગરી રાખવામાં આવી નથી. દરેક વિદ્યાર્થીએ 40 ગુણ 100માંથી લાવવા આવશ્યક છે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તો પસંદ થવા માટે. હવે તમને અરજી કરવાની રીત અને અરજી કરવાની તારીખ વિશે માહિતી આપી દઉં. આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા તારીખ 4/1/2024 બપોરે 14 કલાકથી તારીખ 31/1/2024 સમય રાત્રિના 23:59 કલાક સુધી દરમિયાન ઓજસની જે છે ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર ઓનલાઈન અરજી કરવામાં આવશે. ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગો માટે એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની અરજીઓ રદ કરવામાં આવશે. આની અંદર જે છે ઘણા બધા વર્ગોની અંદર પરીક્ષા છે, પરંતુ તમારે ઓનલાઈન રીતે જે અરજી કરો છો તે અરજી એક જ કરવાની રહેશે. ઉમેદવારે પ્રાથમિક પરીક્ષાની ઓનલાઈન અરજી ભરતી વખતે ગ્રુપ A અથવા ગ્રુપ B અથવા બંને એ મુજબ પસંદગીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો આવી રીતે જે છે ત્યારબાદ છે ઉમેદવારે અરજી પત્રક ભરવા માટે છે વિગત છે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું અને GSSSB સિલેક્ટ કરવાનું રહેશે. આવી રીતે તમે જે છે સંપૂર્ણ ફોર્મ કેવી રીતે ભરી શકશો તેની માહિતી આપવામાં આવી છે. કેટેગરી વાઇઝ કુલ કેટલી સંખ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેની માહિતી આપી દો. તો આ બધી જ ભરતી જે છે વર્ગ 3ની છે. જુનિયર ક્લાર્કની 2018 જગ્યા છે, સિનિયર ક્લાર્કની 532, હેડ ક્લાર્કની 169, ઓફિસ આસિસ્ટન્ટની 210, જુનિયર ક્લાર્ક કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગની 2 જગ્યા, કચેરી અધિક્ષક ખેતી નિયામકની 3, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 ની 45 જગ્યાઓ છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ની 53 જગ્યાઓ છે, સ્ટેમ્પ નિરીક્ષકની 23 જગ્યા, સમાજ કલ્યાણ નિરીક્ષકની 46, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 13, સમાજ કલ્યાણ નિરીક્ષકની 102 જગ્યા છે, ગૃહમાતાની 6, ગૃહપતિની 14 જગ્યા છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 65 જગ્યા છે, મદદનીશ સમાજ કલ્યાણની 7 જગ્યા છે, આસિસ્ટન્ટ ડેપો મેનેજરની 372 જગ્યા છે, ડેપો મેનેજર ગોડાઉન મેનેજરની 26 જગ્યા છે, જુનિયર આસિસ્ટન્ટની 8 જગ્યા છે. આમ તમામ સંવર્ગોની મળીને કુલ 4304 જગ્યા થાય છે. આમ ગુજરાત જે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. 4304 જે છે એ ભરતી કરવામાં આવશે. આ સંવર્ગ વાઇઝ તમને ભરતીની માહિતી આપી દીધી છે. ફોર્મ ભરવાની તારીખ 4/1/2024 થી 31/1/2024 દરમિયાન તમે જે છે આ ફોર્મ ભરી શક્યો છો. તો ખૂબ મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે, તો દરેક વિદ્યાર્થીએ ફોર્મ ભરી દેવું આવશ્યક છે. અને આ ખૂબ મોટી ભરતી છે એટલા માટે જે છે એ ચાન્સ પણ વધુ રહેશે. એટલા માટે દરેક વિદ્યાર્થીએ જરૂર ફોર્મ ભરવાનું રહેશે. અને આની અંદર જે દર્શાવેલા અમુક પ્રકારના નિયમો અને ધોરણો છે તે ખાસ ફોલો કરવાના રહેશે અને તે પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આવી જ તે મહત્ત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ આભાર. ધન્યવાદ.